થીસલ ફનેલ પ્રયોગ. થીસલ ફનેલના પહોળા છેડે પાર્ચમન્ટ પેપર, દેડકાનું મૂત્રાશય કે મરઘીના ઈંડામાંનો પટલ અર્ધપ્રવેશશીલ પટલ તરીકે બાંધવામાં આવે છે. હવે થીસલ ફનેલમાં ખાંડનું દ્રાવણ ભરવામાં આવે છે. તેની દાંડીના અમુક ભાગ સુધી તે સમાવાય છે. આ આંક નિશાનીથી નોંધી લેવાય. હવે આ ફનેલના પહોળા પટલયુક્ત છેડાને પાણી ભરેલા બીકરમાં પાણીમાં તળિયે ન અડકે તે રીતે ડુબાડવામાં આવે છે. થોડા સમયમાં આશ્રુતિની ક્રિયા દ્વારા બીકરમાંનું પાણી પટલમાંથી થીસલ ફનેલમાં પ્રસરે છે. થીસલ ફનેલની દાંડીમાં પ્રસરેલું પાણી નોંધેલ નિશાનીથી ઉપર પ્રવેશેલું નોંધી શકાય. જ્યારે પાણી કોષમાં પ્રવેશે છે ત્યારે તેને અંતઃ આશ્રુતિ કહે છે. હવે જો આપણે દાંડીમાં રહેલા દ્રાવકમાં ઉપરની તરફથી દબાણ કરીએ તો આશ્રુતિ દ્વારા પ્રવેશતા પાણીનો પ્રવેશ અટકાવી શકીએ. આ દબાણ કે જે દબાણે અર્ધપ્રવેશશીલ પટલમાંથી પાણીનો પ્રવેશ અટકી જાય તે દબાણને આશ્રુતિ દાબ કહે છે. આશ્રુતિ દાબનું મૂલ્ય દ્રાવણની સાંદ્રતા પર અવલંબે છે.